ટીવાય નંબર 3 જેમાં આપણને અહીંયા પર સેમ કન્ડિશનમાં તો પર્ટિક્યુલર લખશું આણંદ નડિયાદ અમદાવાદ ને ટોટલ. તો આણંદ નડિયાદ અમદાવાદ ને ટોટલ કરશું. તો એમાં સેલ્સમેન સેલરી 5000 6000 7000 રૂપિયા. હવે અહીંયા બધા કન્ડિશન વાંચવાની. તો નડિયાદ બધા આપી હવે અહીંયા બધાની કન્ડિશન છે. તો સૌથી પહેલાં સેલ્સમેન સેલરીવાળું જોઈએ આપીએ કે ટોટલ સેલરી ઓફ સેલ્સમેન વિલ બી ઇન્ક્રીઝ ઓફ 6000 અને એને ટોટલ ઓલ સિટીમાં પ્રપોર્શન રેશિયો 3:2:1માં. તો 6000 × 3 ડિવાઇડ બાય 6 એ રીતે બધાને કરશું તો બધાની એક વેલ્યુ આવશે. એમાં આ 5000માં 6000માં એમાં પ્લસ કરી દેવાનું. તો અહીંયા બધા 8000 મળી જશે. પછી આનું ટોટલ કરી દેવાનું. પછી રેન્ટ ટેક્સીસમાં કીધું હોય કે ઇન્ક્રીઝ 20% રેન્ટ. તો 2000 ના 20% કેટલા થાય 400. તો 2400 એવી રીતે બધામાં અહીંયા એડ કરી દેવાનું. ઇન્ક્રીઝિંગ રેન્ટ કર્યા પછી એડવર્ટાઇઝમેન્ટ જેના 4000 3000 અને 2000 એમાં કીધું હોય ઇન્ક્રીઝ. એમાં આપણને ડિક્રીઝ 10% ઇન એડવર્ટાઇઝમેન્ટ ઇન આણંદ એન્ડ અમદાવાદ. તો આણંદમાં ખાલી એડવર્ટાઇઝમેન્ટ 4000ના 10% કેટલા 400. તો 400 માઇનસ એ કરશું 400 માઇનસ 4000 તો મળી જશે. અને 3000 માઇનસ એના 10% કરશું તો આના આપણને વેલ્યુ બીજી મળી જશે 3000 જેવી. અચ્છા નડિયાદમાં નહીં ખાલી અમદાવાદમાં કરવાનું હોય. તો આણંદ અને અમદાવાદમાં 10% માઇનસ કરશું તો એ મળી જશે. અને નડિયાદનું કોઈ ચેન્જીસ નહીં કરવાનું એમને એમ રાખવાનું. પછી કીધું હોય કે ગોડાઉન એક્સપેન્સ એનું કંઈ પણ આપણને કીધું નહીં તો એને સેમ એઝ વેલ્યુ મૂકી દેવાનું. કમિશન ઓન સેલ કીધું હોય ઇન્ક્રીઝ 10%. તો 7000 × 10% પ્લસ ઇઝ ઇક્વલ ટુ એટલે આ રીતે બધાની શોધી લેવાની. પછી કીધું સેલ્સ એક્સપેન્સ એનું કંઈ કીધું નથી એનું પણ કંઈ નહીં કરવાનું. તો આણંદનું ટોટલ નડિયાદનું ટોટલ બધાનું આમ ટોટલ અને બધા મળી જશે.